ધોરણ 3 વિષય ઇંગ્લિશ. બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે તેઓ એરફોન લગાડીને સાંભળે, જેથી તેને સરખું સંભળાઈ શકે અને સરખું સમજી શકે. તો એમાં આપણે પાઠ નંબર 8 આપેલું છે ધીઝ એન્ડ ધોઝ. તો આપણે આની પહેલાં શીખી ગયા છે વાક્ય બનાવતા, યસ એન્ડ નોમાં જવાબ દેતા. તો હવે આપણે ધીઝ એન્ડ ધોઝ વિશે સમજવાનું છે. તો આપણે પહેલાં જે લખતા હતા THIS ધીઝ એટલે કે આ, અને એનું બહુવચન સ્કૂલ કરતા તો કે THESE ધીઝ એટલે કે આ. આપણે જ્યારે એકવચન અને બહુવચન શીખેલા હતા. એકવચન એટલે કે એક વસ્તુ હોય અને બહુવચન એટલે કે એક કરતાં વધારે વસ્તુ હોય, એને આપણે બહુવચન કહીએ છે. તો જ્યારે એક વચન હોય ત્યારે આપણે આ વાળું ધીસ વાપરતા હતા કે THIS ધીસ, અને બહુવચન માટે વપરાશે THESE, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. એકવચન બહુવચનમાં આ ભૂલ કરતા નહીં. એના પછી આપણે THAT ધેટ એટલે કે પેલું, અને પેલું વાપરતા, અને બહુવચનમાં એનો શું ઉપયોગ થશે તો કે THOSE ધોઝ એટલે કે પેલા. એટલે આપણે એકવચન અને બહુવચન હોય ત્યારે આગે આપણાથી વસ્તુ પડી હોય તો આપણે એને દર્શાવવા માટે ધેટનો ઉપયોગ કરતા હતા. એવી રીતે બહુવચન વસ્તુમાં આપણે ધોઝનો ઉપયોગ કરશું. અને ઇઝ એટલે કે IS ઇઝ એટલે કે છે. તો ધીસ કે ધેટ સાથે એક વચનમાં આવે છે. જ્યારે એક વચન વસ્તુ આપણે બતાવ્યું હોય, એટલે કે એક વસ્તુ બતાવી હોય ત્યારે એના માટે ધીસ વપરાય છે. ધીસવાળું વાક્ય અથવા તો ધેટવાળું વાક્ય ત્યારે આપણે ઇઝ વાપરીએ. અને જ્યારે ARE આર એટલે કે છે કે ઇઝ ક્રિયાપદનું બહુવચન ધીસ કે ધોઝ સાથે આવે. જ્યારે આપણે બહુવચન એટલે કે એક કરતાં વધુ વસ્તુ હોય ત્યારે ધીસ અથવા ધોઝ આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે એને આપણે આર લગાડવાનો છે. તો આપણે અહીંયા એક ચિત્ર આપેલું છે, એના દ્વારા આપણે સમજીએ તો કે ઇઝ ધીસ, ધીસ આર, ધોઝ ઇઝ ધેટ. કે જ્યારે ઇઝવાળું વાક્ય હોય ત્યારે આપણે ધીસ અથવા તો બહુવચન માટે THESE ધીસ વાપરવામાં આવે છે. અને બહુવચનવાળા વાક્યો માટે ધીસ THOSE ધોઝ અને THAT ધેટ અથવા તો આર વાપરવામાં આવે છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. અને આગળ આપણે આ જ રીતે શીખવાનું છે. થોડા વાક્ય બનાવતા આપણે શીખશું. તો આપણે અહીંયા આપેલું છે ધીસ ઇઝ એન એપલ, ધીઝ આર એપલ્સ. તો એક વચન એટલે કે જ્યારે એક જ આપણા પાસે સફરજન હતું તો આપણે એને શું વાપર્યું તો કે ધીઝ ઇઝ એન એપલ એટલે કે આ સફરજન છે. જ્યારે આપણી પાસે એક કરતાં વધારે સફરજન આવી ગયા તો એનું બહુવચન થઈ જશે, એટલે કે વપરાશે THESE. અને જ્યાં આપણે ઇઝ વાપર્યો હતો એની જગ્યાએ આપણે વાપરશું RARE આર. ને એપલ છે તો એનું બહુવચન થઈ જશે એપલ્સ. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો કે ધીસ ઇઝ અ બોક્સ, અને એને એક વચનમાં કહેવાય. અને જ્યારે એને આપણે બહુવચનમાં કહેવું હોય છે ત્યારે આપણે એને કેવી રીતે બોલશું તો કે ધોઝ આર બોક્સેસ. એટલે કે એક કરતાં વધારે બહુવચન થઈ ગયું એટલે કે ધોઝ આવી ગયું. બીજું ઇઝની જગ્યાએ શું આવશે આર, બોક્સની જગ્યાએ થઈ જશે બોક્સ ઇઝ. અને આની પહેલાંના પાઠમાં આપણે એકવચન બહુવચન શીખ્યા હતા કે એમાં ક્યાં ES લાગે, ક્યાં S લાગે. એ તમને યાદ રાખ્યું હશે તો તમને આ સમજવામાં સહેલાઈ પડશે. એના પછી છે ધીસ ઇઝ અ બ્રશ એટલે કે આ બ્રશ છે. એના પછી છે ધીસ આર બ્રશિશ એટલે કે આ બ્રશ છે. તો જ્યારે એક કરતાં વધુ આવી જાય ત્યારે ધોઝ અને ઇઝની જગ્યાએ લાગશે આર. એના પછી આપણે ધેટવાળું વાક્ય શીખીએ તો કે ધેટ ઇઝ એન એન્જિન અને ધોઝ આર એન એન્જિન્સ. તો જ્યારે આપણી પાસે વસ્તુ હોય તો આપણે ધીસ વાપરશું, અને જ્યારે આપણાથી દૂર વસ્તુ હોય તો આપણે ધેટનો ઉપયોગ કરશું. તો કે ધેટ ઇઝ એન એન્જિન એટલે કે પેલું એન્જિન છે. ધોઝ આર એન એન્જિન્સ એટલે કે પેલા એન્જિન છે. ધેટ ઇઝ અ ગ્લાસ એટલે કે પેલો ગ્લાસ છે.
ધોઝ આર ગ્લાસીસ એટલે કે પેલા ગ્લાસ છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે ધીસ વાપરશો ત્યારે THESE ધીસનો ઉપયોગ થશે, અને જ્યારે ધેટ વાપરશો ત્યારે THOSE ધીસનો ઉપયોગ થશે. જ્યારે એક વચનમાં ઇઝ અને બહુવચનમાં આરનો ઉપયોગ થશે. પછીનો આપણે જોઈએ તો આપણે એમાં દેખાડવામાં આવેલું છે. તો એમાં શું છે? ધીસ આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરો. તો પેલું આપણે એક્ઝામ્પલ આપેલું છે કે ધીસ ઇઝ અ પેન, તો એનું શું હશે? ધેટ ઇઝ અ ક્લાસ. અને ધીસ ઇઝ અ પેન, તો આપણે એનું બહુવચન લખશું તો શું આપણે લખશું? તો કે ધીસ આર પેન્સ. બીજું આપણે આપેલું છે કે ધેટ ઇઝ અ ક્લાસ, એમાં હશે ધોઝ આર ક્લાસીસ, એટલે કે પેલા વર્ગખંડ છે. એવી રીતે આપણે નીચે આપેલું છે તો એમાં આપણે ખાલી જગ્યામાં જે યોગ્ય શબ્દ આવતો હોય એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે પેલું આપણે જોઈએ તો કે ધીસ ઇઝ એન એપલ. તો હવે આપણે એને બહુવચનમાં લખવું હશે તો આપણે કેવી રીતે લખશું? તો કે ધીસ આર એપલ્સ. એવી રીતે ધેટ ઇઝ અ બોલ, તો આપણે એને કેવી રીતે લખશું? તો કે ધોઝ આર બોલ્સ, એટલે કે પેલા દડા છે. ધીસ ઇઝ અ બસ, એટલે કે ધીસ આર બસીસ, એટલે કે આ બસો છે. ધીસ ઇઝ એન ઓરેન્જ, તો એનું શું થશે? એટલે કે આ નારંગી છે. આપણે શું લખશું? ધીસ આર ઓરેન્જીસ, એટલે કે આ નારંગીઓ છે. ધેટ ઇઝ અ મંકી, એટલે કે પેલું વાંદરો છે. ધોઝ આર મંકીસ, તો કે પેલા વાંદરાઓ છે. ધેટ ઇઝ અ ટેબલ, એટલે કે પેલું ટેબલ છે. ધોઝ આર ટેબલ્સ, એટલે કે પેલા ટેબલ છે. ધીસ ઇઝ એન એગ, એટલે કે આ ઈંડું છે. ધીસ આર એગ્સ, એટલે કે આ ઈંડા છે. ધેટ ઇઝ અ કેટ, એટલે કે આ બિલાડી છે. તો કે ધોઝ આર કેટ્સ, એટલે કે આ બિલાડીઓ છે. ધીસ ઇઝ એન આઉલ, એટલે કે આ ઘુવડ છે. તો કે ધીસ આર આઉલ્સ, એટલે કે પેલા ઘુવડો છે. ધેટ ઇઝ એન એન્જિન, તો કે ધોઝ આર એન્જિન્સ. તો આવી રીતે આપણે એકવચન બહુવચનમાં ક્યાં ધીસ અને ધેસનો ઉપયોગ થાય છે તે તમારે ઘરે જોવાનું છે અને યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. એના પછી આપણે જોઈએ તો છે કે ચિત્રો જોઈને વાક્યો વાંચો અને બહુવચનમાં લખો. તો આપણે આની પહેલાં એકવચન બહુવચન શીખ્યા હતા, એવી જ રીતે આપણે અહીંયા શીખવાડું છે. એમાં છે આપણે ચિત્ર આપેલા છે, તો એમાં આપણે જોઈએ તો આપણે એક ચિત્ર દેખાયેલું છે અને બીજા ચિત્રમાં આપણે એનાથી વધુ, એટલે કે એક ચિત્ર છે એને આપણે એકવચન કહેશું અને બીજા એક બેથી વધારે છે એને આપણે કહેશું બહુવચન. તો એમાં આપણે જોઈએ ધીસ ઇઝ અ બેન્ચ અને ધીઝ આર બેન્ચીસ, કે આ બાકડો છે અને આ બાકડીઓ છે. એટલે કે ઝાઝા એકથી વધારે આવે ત્યારે આપણે THESEનો ઉપયોગ, એટલે કે ધીઝ આરનો ઉપયોગ થશે. ધેટ ઇઝ એન એક્સ, એટલે કે આ કુવાડી છે. તો કે ધોઝ આર એક્સીસ, તો કે ઝાઝી બધી છે એટલે આપણે કેનો ઉપયોગ કર્યો? તો કે ધોઝ આર. એવી રીતે છે ધીસ ઇઝ અ ગ્લાસ, કે ધીઝ આર ગ્લાસીસ. જેવી રીતે આપણે ચિત્ર આપેલું છે એવી રીતે આપણે જવાબ આપવાના છે. તો કે ધેટ ઇઝ અ મેંગો, તો કે ધોઝ આર મેંગોઝ, એટલે કે આ કેરી છે તો કે પેલી કેરી છે. ધીસ ઇઝ અ પેરોટ, એટલે કે આ પોપટ છે. તો કે ધીઝ આર અ પેરોટ્સ. તો આ તમને હવે સરખી રીતે સમજાઈ ગયું હશે કે ક્યાં ધીઝ આવે અને ક્યાં ધોઝનો ઉપયોગ કરવાનો છે. તો કે ધેટ ઇઝ અ કેપ, તો કે ધોઝ આર કેપ્સ. ધીસ ઇઝ અ વોચ, અને ધીઝ આર વોચ. ધેટ ઇઝ અ બ્રશ, ધેટ ઇઝ અ બ્રશ, તો કે ધોઝ આર બ્રશીસ. ધીસ ઇઝ અ બસ, તો કે ધીઝ આર બસીસ. એવી જ રીતે આપણે બધા તમને પ્રશ્ન જવાબ આપેલા છે એ તમારે લખવાના છે. તો કે ધેટ ઇઝ એન એલિફન્ટ, તો કે ધીઝ આર એલિફન્ટ્સ. ધીસ ઇઝ અ ડ્રેસ, કે ધીઝ આર ડ્રેસીસ. ધેટ ઇઝ અ ડીશ, તો કે ધોઝ આર ડીશીસ. ધીસ ઇઝ અ ડોગ, કે ધીઝ આર ડોગ્સ. ધેટ ઇઝ અ બોક્સ, તો કે ધોઝ આર બોક્સીસ.
ધીસ ઇઝ અ કપ, કે ધીઝ આર કપ્સ. ધેટ ઇઝ અ ટોમેટો, તો કે ધોઝ આર ટમેટોસ. એના પછી આપણે આપેલું છે તો કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. તો આપણે આ જે ચિત્ર આપેલું છે તમને અહીંયા, એ ચિત્ર તમારે દોરવાનું છે અને કવિતા ગાવાની છે. તો હું એકવાર ગાઉં, પછી તમારે મારી સાથે ગાવાની છે. તો કે હિકરી ડિકરી ડક, હિકરી ડિકરી ડક, the mouse ran up the clock, the mouse ran up the clock, the clock struck 1, the clock struck 1, the mouse ran down, hickory dickory dock. હવે તમારે મારી સાથે ગાવાની છે. hickory dickory dock, hickory dickory dock, the mouse ran up the clock, the mouse ran up the clock, the clock struck the 1, the clock struck the 1, the mouse ran down, the mouse ran down, hickory dickory dock. તો આવી રીતે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે તમારી બુકમાં લખવાનું છે આમાંથી જોઈને, અને ક્યાં ધીસના વાક્ય, ક્યાં ધીસ ઉપયોગ થાય છે, કે ને બહુવચન કહેવાય છે ને એકવચન કહેવાય છે, તે તમારે શીખવાનું છે.